गुड मॉर्निंग स्टूडेंट्स। वर्कबुकનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા એ અભ્યાસને આપણે આગળ વધારીશું। પ્રશ્ન 13, ગીતમાંથી શોધીને પ્રાસવાળા શબ્દો લખો। સોટી, તો સોટીની સામે પ્રાસવાળો શબ્દ આવશે મોટી। લખો સોટીની સામે મોટી, સોટીની સામે મોટી। ત્યારબાદ વેણ, તો વેણની સામે શું આવશે? વેણની સામે આવશે કહેણ। વેણ કહેણ, વેણ કહેણ, વેણ તો તેની સામે લખો કહેણ। મીઠું તો દીઠું, મીઠું તો દીઠું, મીઠું તો દીઠું। ત્યારબાદ ધબ ધબ તો લબ લબ, ધબ ધબ તો લબ લબ, ધબ ધબ તો લબ લબ। પાર તો લારો લાર, લારો લાર, પારો, પાર તો લારો લાર, પાર તો લારો લાર। લાગ્યા તો ભાગ્યા, લાગ્યાની સામે પ્રાસવાળો શબ્દ આવશે ભાગ્યા, લાગ્યા ભાગ્યા। સોટી મોટી, વેણ કહેણ, મીઠું દીઠું, ધબ ધબ લબ લબ, પાર લારો લાર, લાગ્યા ભાગ્યા। ત્યારબાદ પ્રશ્ન નંબર 15, એક્ટિવિટી નંબર 15, નીચેના પ્રશ્નના ઉત્તર લખો। તો રીંછ ક્યાં ફરવા જતું હશે? તો આપણે ટેક્સ્ટ બુકમાં આ એક્ટિવિટી કરી ચૂક્યા છીએ એટલે તમે સારી રીતે પરિચિત હશો। તો રીંછ જંગલમાં ફરવા જતું હશે। લખી નાખો જવાબ, રીંછ જંગલમાં ફરવા જતું હશે, રીંછ જંગલમાં ફરવા જતું હશે। રીંછ જંગલમાં ફરવા જતું હશે। ત્યારબાદ સિંહને જોઈને રીંછને આફત આવી પડી હોય એવું કેમ લાગ્યું? સિંહને જોઈને રીંછને આફત પડી ગઈ એવું લાગ્યું કેમ? તેને લાગ્યું કે મને મારી નાખશે તો, મને ખાઈ જશે તો, તેને લાગ્યું કે મને મારી નાખશે તો, મને ખાઈ જશે તો। તેને લાગ્યું કે મને મારી નાખશે તો, મને ખાઈ જશે તો। ત્યારબાદ પ્રશ્ન 3, તમે મધપૂડો જોયો છે? ક્યાં જોયો છે? તો એનો જવાબ તમારે આપવાનો છે। તમે મધપૂડો જોયો છે? જો જોયો હોય તો તમે ક્યાં ક્યાં જોયો છે એ તમારે લખવાનું છે। એ તો તમે જાતે કરી નાખશો। ત્યારબાદ પ્રશ્ન 4, સિંહની જીભ લબલબ કેમ થતી હશે? સિંહની જીભ લબલબ કેમ થતી હશે? તો સિંહની જીભ મીઠા મધ માટે લબલબ થતી હશે। 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 ત્યારબાદ પ્રશ્ન 5, તમારી જીભ લબલબ ક્યારે થાય છે? તો તમારી જીભ લબલબ ક્યારે થાય છે? તો એનો જવાબ તમારે આપવાનો છે।
મીન્સ કે તમને ક્યારે તમારી જીભ લબલબ ક્યારે થાય, તમને ક્યાંક ભાવતું ખાવાનું તમારી સામે આવી ગયું હોય તો ફોર એક્ઝામ્પલ પિઝાને જોઈને મારી જીભ લબલબ થાય છે, એવી રીતે તમે પણ તમારો મનપસંદ ખોરાકનું નામ લખી જવાબ આપી શકો. ત્યારબાદ ચૂકી ચૂકી સલામો કોણે ભરી, તો ચૂકી ચૂકી સલામો કોણે ભરી, તો ચૂકી ચૂકી સલામો ભરી રી છે. ચૂકી ચૂકી સલામો કોણે ભરી, તો રી છે ભરી. ચૂકી ચૂકી ને સલામો રી છે ભરી. ત્યારબાદ એક જ શબ્દ બેવડાતો હોય તેવા શબ્દો કવિતામાંથી શોધીને લખો. તો એક જ શબ્દ બેવડાતો હોય તો એ ઝૂકી ઝૂકી અને બહુ બહુ આ બે શબ્દો લખવાના છે. ઝૂકી ઝૂકી ભરી સલામો, હાડ ચામડા બહુ બહુ ચાખ્યા. તો આ શબ્દ બેવડાય છે, તો આ જ શબ્દ આપણે લખવાનો છે. આ બે શબ્દ, એક ઝૂકી ઝૂકી અને એક બહુ બહુ. ત્યારબાદ સિંહને મધમાખીના ડંખ ક્યાં ક્યાં વાગ્યા, તો સિંહને મધમાખીના ડંખ આંખે, મોઢે, જીભે, હોઠે. સિંહને મધમાખીના ડંખ આંખે, હોઠે, જીભે, મોઢે લાગ્યા. સિંહને મધમાખીના ડંખ આંખે, મોઢે, જીભે અને હોઠે લાગ્યા, એઠે વાગ્યા. આ બધા એના જવાબ આવે. આમાં વર્કબુકમાં પ્રિન્ટ મિસ્ટેક છે. સિંહને મધમાખીના ડંખ ક્યાં ક્યાં વાગ્યા ન આવે, ક્યાં ક્યાં લાગ્યા આવે. તો લાગ્યા કરી નાખજો ને, આપણે પ્રશ્નના જવાબમાં લાગ્યા જ લખવાનું છે. બરોબર, વાગ્યા ના આવે, લાગ્યા જ આવે. ત્યારબાદ પ્રશ્ન 16, જીભ લબલબ થવી એટલે શું? તો ખૂબ જીભ લબલબ થવી એટલે શું? ભૂખ લાગવી, જીભ ઊંચી નીચી થવી, ખાવા લલચાવવું. તો ખાવા લલચાવવું શબ્દનો જવાબ આવશે. જીભ લબલબ થવી એટલે ખાવા લલચાવવું. ખાવા લલચાવવું, જીભ લબલબ થવી, ખાવા લલચાવવું. નોતરું દેવું એટલે શું? તેમાં જવાબ આવશે બી, આમંત્રણ આપવું. નોતરું દેવું એટલે શું? તો બી, આમંત્રણ આપવું. નોતરું દેવું એટલે શું? તો બી, આમંત્રણ આપવું. નોતરું દેવું એટલે શું? તો બી, આમંત્રણ આપવું. ત્યારબાદ પ્રશ્ન 3, મીઠા વેણ બોલવા એટલે શું? તો સાંભળનારને ગમે તેવી વાત કરવી. એમાં જવાબ આવશે અ, સાંભળનારને ગમે તેવી વાત કરવી. સાંભળનારને ગમે તેવી વાત કરવી.
મોટી આફત આવી એટલે શું? તો ભારે મુસીબતમાં પડવું. ભારે મુસીબતમાં પડવું. એનો જવાબ આવશે બ, ભારે મુસીબતમાં પડવું. ત્યારબાદ પ્રશ્ન 17, આપણું જંગલ હેડલાઇન્સ. આ બધી હેડલાઇન્સ છે, એમાંથી તમને જે બે હેડલાઇન્સ ગમે તમારે નીચે લખવાની છે. બરાબર, તો એ તમે બે હેડલાઇન્સ લખી નાખો આમાંથી જોઈને તમને જે ગમતી હોય તે. હું વાંચું છું. બીકણ સસલીને આવતી જોઈને જગુસિંહ ઊભી પૂંછડીએ ભાગ્યો. ઝાડ ઉપરથી કેળાની લૂમ પડવાથી ચીંટુ હાથીનો પગે થયું ફ્રેક્ચર. હડકાયું કૂતરું કરડવાથી પિન્ટુ મકોડાએ લેવા પડ્યા 14 ઇન્જેક્શન. પાણીથી ભરેલા ખાબોચિયામાં લપસ્યો ભૂરી ભેંસનો પગ. ખિસકોલીએ ભૂરી ભેંસનો કર્યો આબાદ બચાવ. જંગલમાં યોજાયો રક્તદાન કેમ્પ. ચીંકી કીડીએ કર્યું સૌથી વધુ રક્તદાન. ભારે વરસાદના કારણે ગટ્ટુ વાઘની બોરમાં ભરાયું પાણી. ચીકુ હરણે વાઘ કુટુંબને આપ્યો આશરો. ટેણી મધમાખીનું વધી ગયું વજન. ડોક્ટર વાંદરાએ આપી રોજ 1 ચમચી મધ ખાવાની સલાહ. રીંછને 2 કલાક ભોજન ન મળતા આવ્યા ચક્કર. કીડીઓ ઉચકીને લઈ ગઈ દવાખાને. તળાવના પાણીમાં લાગી ભયંકર આગ. માછલીઓએ લીધો ઝાડ ઉપર આશરો. વાંદરાએ છાપામાં વાંચ્યું કે નદીમાં ડૂબતા મગરને હરણે બચાવ્યો. તો આમાંથી જે પણ તમને બે સમાચાર ગમે એ સમાચાર તમે લખી નાખો. આમ તો બધા ગમે એવા જ છે, એટલે કયા લખવા ને કયા ના લખવા એ છે, પણ બે તો લખવા જ પડશે. લખી નાખો એ બે સમાચાર. ત્યારબાદ ટીટી નંબર 18. તો નીચે આપેલા ઉખાણાના ઉત્તર કોષ્ટકમાંથી શોધી શબ્દ લખો અને તે શબ્દ પરથી વાક્ય બનાવો. તેમાં પહેલું છે, પહાડમાંથી નીકળું હું તો સાગરને મળવા જાઉં. વચ્ચે આવે ગામ ખેતર લોકમાતા કહેવાઉં. નદી, બરાબર, અને વાક્ય પ્રયોગ છે એનો, નદીમાં ખૂબ પાણી છે. તો આપણે આવી રીતે બીજા બધાનો જવાબ આપવાનો છે. તો ડગુમગુ ચાલે છે, મોટા મોટા હોઠ છે, તેને તો મધ ભાવે છે, બોલો ભાઈ કોણ? તો જેનો જવાબ છે રીંછ. એનો જવાબ છે રીંછ. રીંછને મધ ખૂબ જ ભાવે છે. રીંછને મધ ખૂબ જ ભાવે છે. રીંછને મધ ખૂબ જ ભાવે છે.
રીંછ, તો રીંછને મધ ખૂબ જ ભાવે છે. ત્યારબાદ બીજું, એક વર્ગે લડકે વીજળી વિના અટકે, 3 હાથ ફરકે પવનને નીચે પટકે. તો એનો જવાબ છે પંખો. તો મારા ઘરે સફેદ રંગનો પંખો છે. 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 ત્યારબાદ એના પછી ચોથું, આગળ આગળ દોડી જાણે સરકી હોડી, દોરા વગર ડગલું ના માંડે, જુદાને દે છે જોડી. તો જેનો જવાબ છે સોય. સોયથી ફાટેલા કપડાં સાંધી શકાય છે. વાક્ય પ્રયોગ, સોયથી ફાટેલા કપડાં સાંધી શકાય છે. સોયથી ફાટેલા કપડાં સાંધી શકાય છે. સોયથી ફાટેલા કપડાં સાંધી શકાય છે. તેના પછી આગળ, ગોળ ગોળ ચક્કરડી તેમાં પાછો રસ, નામ બતાવું એનું તો પૈસા મળશે 10. તો એનો જવાબ છે જલેબી. જલેબી ગોળ ગોળ અને મીઠી હોય છે. 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 ત્યારબાદ, કાળી કાળી મંગુબાઈ આંબા ડાળે ડોલે, ઉનાળામાં કેરી ખાધી મીઠા ટહુકા બોલે. તો એનો જવાબ છે કોયલ. કોયલ. વાક્ય પ્રયોગ છે, કોયલ દેખાવે કાળી પણ કંઠે મધુર હોય છે. કોયલ દેખાવે કાળી પણ કંઠે મધુર હોય છે. કોયલ દેખાવે કાળી પણ કંઠે મધુર હોય છે. ત્યારબાદ પ્રશ્ન 19, પતંગો વાર્તાના ચિત્રોના આધારે 5 વાક્ય લખો. સેમ એક્ટિવિટી આપણે ટેક્સ્ટ બુકમાં કરી ચૂક્યા છીએ, તેમ છતાં ફરીવાર કરી લઈએ. તો પહેલું, પતંગો કાગળનું વિમાન પકડવા. પતંગો કાગળનું વિમાન પકડવા માટે આકાશમાં ઉડી રહ્યો છે. પતંગો કાગળનું વિમાન પકડવા માટે આકાશમાં ઉડી રહ્યો છે. લખો, પતંગો કાગળનું વિમાન પકડવા માટે આકાશમાં ઉડી રહ્યો છે. પતંગો કાગળનું વિમાન પકડવા માટે આકાશમાં ઉડી રહ્યો છે.
ત્યારબાદ નંબર 2, પતરંગાએ લખોટી નીચે ફેંકી. પતરંગાએ લખોટી નીચે ફેંકી, તે એક બાળકના માથા પર પડી. પતરંગાએ લખોટી નીચે ફેંકી, તે એક બાળકના માથા પર પડી. પતરંગાએ લખોટી નીચે ફેંકી, તે એક બાળકના માથા પર પડી. પતરંગાએ લખોટી નીચે ફેંકી, તે એક બાળકના માથા પર પડી. ત્યારબાદ નંબર 3, પતરંગો 2 બાળકો સાથે ફૂલ રેકેટ રમી રહ્યો છે. પતરંગો 2 બાળકો સાથે ફૂલ રેકેટ રમી રહ્યો છે. પતરંગો 2 બાળકો સાથે ફૂલ રેકેટ રમી રહ્યો છે. પતરંગો 2 બાળકો સાથે ફૂલ રેકેટ રમી રહ્યો છે. ત્યારબાદ નંબર 4, આકાશમાં વાદળો ઘેરાઈ રહ્યા છે. નંબર 4, આકાશમાં વાદળો ઘેરાઈ રહ્યા છે. આકાશમાં વાદળો ઘેરાઈ રહ્યા છે. આકાશમાં વાદળો ઘેરાઈ રહ્યા છે. ત્યારબાદ નંબર 5, પતરંગાને ફૂલ રેકેટ રમવામાં ખૂબ મજા પડી. પતરંગાને ફૂલ રેકેટ રમવામાં ખૂબ મજા પડી. પતરંગાને ફૂલ રેકેટ રમવામાં ખૂબ મજા પડી. તો હવે આગળ છે એક્ટિવિટી નંબર 20. તો આ પણ આપણે ટેક્સ્ટ બુકમાં કરી ચૂક્યા છીએ. આ તમારે જાતે કરવાનું છે. બરાબર, આપણે આ ટેક્સ્ટ બુકમાં કરી ચૂક્યા છીએ, એટલે તમારે આ જાતે કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, પતરંગો રંગે રૂપાળો હતો. પતરંગો રંગે રૂપાળો હતો. તો એક જે શબ્દ લઈ લો એ બીજી વાર રિપીટ થવો ના જોઈએ, એટલે બીજી વાર એ શબ્દ આવવો જોઈએ નહીં. તો બધા વિભાગમાંથી એક શબ્દ લઈ તમારે વાક્ય બનાવવાના છે, અને તમે આ આરામથી બનાવી શકશો. આ તમારે જાતે કરવાનું છે. એ વાક્ય બનાવી તમારે અહીંયા લખવાના છે, 8 એ 8 વાક્ય. ત્યારબાદ એક્ટિવિટી નંબર 21. તો આ પણ આપણે ટેક્સ્ટ બુકમાં કરી ચૂક્યા છીએ. તમારે શું કરવાનું છે? અંડરલાઇન કરેલા શબ્દો અહીંયા નીચે લખવાના છે. અંડરલાઇન કરેલા જે શબ્દો છે તે અહીંયા નીચે લખવાના છે. તો એ પણ તમે જાતે લખી નાખશો. ત્યારબાદ છેલ્લે છે કે તમારા પપ્પાના મમ્મીની દીકરી તમારે શું થાય? તો આપણે આ એક્ટિવિટી પણ જાતે કરી ચૂક્યા છીએ ટેક્સ્ટ બુકની અંદર. તો એમાંથી તમારે જોઈને કરવાની જાતે રહેશે. તો અહીંયા આપણો એક યુનિટ 5 પાર્ટ 5 જે છે એ પૂરો થાય છે. નેક્સ્ટ પીરિયડમાં આપણે યુનિટ 6નો અભ્યાસ કરીશું. થેન્ક યુ.